આગળ વાત કરી રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની સમસ્યાને લઈને સાંસદ માંડવિયાએ નિવેદન આપ્યું. શાહ પર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની પણ મને રજૂઆત મળેલી છે. સ્ટેપ વાઇઝ કામ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સૂચના આપી છે. કલાકો સુધી જામ લાગવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજકોટ જેતપુર થઈને પોરબંદર રોડ, આ રોડનું પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. એ દરમિયાન લોકોને અગવડતા પડી રહી છે, કારણ કે હું પણ મોટા ભાગે એ રસ્તેથી ચાલી રહ્યો છું. કેટલીક જગ્યાએ રસ્તો પહોળો થઈ રહ્યો છે, એ જગ્યાએ સ્લેબ વાઇઝ કામ ચાલુ કરવા માટે વહીવટી તંત્રને મેં નિર્દેશ આપ્યો છે, જેથી કરીને રસ્તો ચોકઅપ ના થાય. એની સાથે આપણા ઇન્ડસ્ટ્રીઝના શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને મને રજૂઆત કરી હતી. એમની ઉપસ્થિતિની અંદર એક મીટિંગ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે, સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે, રસ્તો પણ ચાલુ રહે અને સાથે સાથે રસ્તા નિર્માણનું કામ પણ ચાલુ રહે, એ દિશાની અંદર કામ ચાલુ રહે.